તો જય માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો જુઓ, આ તો ફ્રેશ થઈને ધાબા પર આવી ગયા। મિત્રો જુઓ, પતંગ ઉત્તરાયણની હજુ વાર છે, પણ પતંગ ચગવાનું ચાલુ થઈ ગયું છે। જુઓ, 2-3 દિવસથી ચાલુ થઈ ગયું। જુઓ મિત્રો, હવે આ સાલ તો એ સારું રહે ઉત્તરાયણમાં। જઈ સાલ તો એટલી બધી મજા નથી આવી ઉત્તરાયણમાં, કેમ કે ફિરકી જ નથી મળી ગયા સાલ। આ સાલ તો હવે આજકાલમાં લાઈન મૂકી દેવી છે। ગયા સાલ તો સાદી ફિરકી એ નથી મળતી, એટલે પોર તો પતંગ ચગાયા નહોતા, એટલે મજા નથી આવી। આ સાલ તો પહેલાં જ લાઈન મૂકી દેવી છે, બરાબર। એટલે જુઓ, તમે પણ ના લાવ્યો હોય તો લાઈન મૂકી દેજો। પોરની જેમ થાય, ઘણાને પણ મળી નથી। ઉત્તરાયણના દિવસે જેટલા ગોમામાં ફર્યા હતા, હારીજમાં, પાટણમાં, ચોય સાદી કે ચાઇના ચોય મળતી જ નથી। ચાઇના તો બેન છે, પણ એમ કે ચોય આ તો ચોય પડી કોઈ વેચાતી હોય, પણ એ નથી મળતી કે ના સાદી દોરી એ મળતી, બરાબર। એટલે દોરીનો પતંગ મળશે લોટ, પણ દોરીનો સ્ટોક કરીને મૂકી દેજો, કે પછી તહેવારના દિવસે બધા ચગાવતા હશે ને આપણે બે રહે એટલે મજા ના આવે। બધા આપણે ચગાવો, પણ શું હવે આપણે 1-2 પતંગ ચગાવવા આલે, આખો દિવસ ચગાવવા આલે નહીં। એટલે દોરીનો સ્ટોક કરીને મૂકી દેજો, ના કે જય સાલની ખોટ થાય નહીં, બરાબર। એટલે ફટાફટ લાઈન મૂકી દો કરે। ઘણાને એવું હશે કે મળી જાય, પણ એવું શું લે, હવે અમારા પૈસા તો આપણે આજે આલવાના, તે દિવસે આલવાના। હાલ હમી સસ્તી મળશે, તમારે દોરીમાં પણ ફાયદો થાય, સસ્તી એ પડશે અને મળી જાય। અને ત્યારે શું, ગમે એટલા પૈસા આપતા પણ તમને દોરી નહીં મળે, સમજે। એટલે દોરી લાવી દેજો। અને હજી તો જુઓ, પતંગ ચગે જરા, હવે જેમ બને એમ બધાએ સિટીમાં તો ઘણા બધા ચગવાનું ચાલુ થઈ ગયું છે। તો તમે ચગાવતા હોય તો કોમેન્ટ કરજો, અને કયા ગામથી વ્લોગ જુઓ એ પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો વધુમાં વધુ શેર કરજો। મળીએ નેક્સ્ટ વ્લોગનો વ્લોગ કેવો તો કોમેન્ટ કરજો। જય માતાજી, જય બાબા।